આપણે વાત કરવી છે સંત રોહિદાસ। जो संत नो होत संसार में तो जली जात ब्रह्मांड। उत्तर प्रदेश ना काशी में मंडोर गाम नी अंदर विक्रम संवत 1433 में महासुद पूनम ने दिवसे रोहिदास जी नो जन्म थयो। पिताનું નામ રઘુભાઈ અને માતાનું નામ ગુરવીણિયાબેન। ધીરે 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 સમય જતા રોહિદાસ મોટો થતો ગયો। એમ રોહિદાસ તોફાની વધારે હતા। એના બાપુજી બૂટ બનાવવાનો, ચામડામાંથી બૂટ બનાવવાનો ધંધો કરતા અને મેઘવાળ સમાજની અંદરનો જન્મ થયેલો હતો। એટલે જ્યારે જ્યારે એના ધંધા ઉપર એના બાપુજી બેહાડે તો આ બૂટ સીવી અને તે સમયની અંદર જ્યાં કાશીમાં એક સંત હતા એના શિષ્યોને બધાને બૂટ આપી દે। હવે આ બધાને મફતમાં બૂટ આપી દે એટલે કોઈને પહોંચાય, એટલે એના બાપુજીને ખીજાતા ને પછી ઘરથી બહાર કાઢી મેળતા। આવી રીતે રોહિદાસનું હાલતું। પછી રોહિદાસી સાધુ ના શિષ્ય ભેગો આટા મારવા હોઈ જાય એવી બધી પરિસ્થિતિ સર્જાતી। તે સમયે કાશીની અંદર રામાનંદ સ્વામી હતા। એ રામાનંદ સ્વામીને 11 શિષ્યો હતા। એમાંના એક શિષ્ય આ કબીર સાહેબ, આપણે કબીર સાહેબ હતા ને, એ રામાનંદ સ્વામીના શિષ્ય હતા। અને પછી જે 12મા શિષ્ય થયા એ રોહિદાસ। પછી રોહિદાસ આ રામાનંદ સ્વામીના શિષ્યોને હારે આટા મારે એટલે એના મા બાપને એમ થયું કે હવે આને પરણાવી દઈએ ને તો કાંઈક સુધરવું હોય તો સુધરે। કે આ ધંધો કાંઈ કરતો નથી, સાધુડાઓ ભેરો રખડા કરે છે અને ધંધે બેહાડીએ તો આપણે જે કાંઈ બૂટ સંપોલ જે કાંઈ સીવીએ એમને બધાને મફતમાં આપી દે। હવે આનું શું કરવું? એટલે એના લગ્ન નક્કી કર્યા અને એની પત્નીનું નામ લોનાબેન। હવે સંત રોહિદાસની પત્નીનું નામ લોનાબેન અને એના લગ્ન કર્યા। લગ્ન કર્યા પછી તો ત્યારે તો આણા હતા, લગ્ન કરી નાખ આણું લઈ જાય, પાછા 2-5 વર્ષે મોકલે। એમાં રોહિદાસને એના ધંધે બેહાડે તો રોહિદાસનો પાછો એનો સ્વભાવ। પછી રોહિદાસના માતા પિતાએ કંટાળી અને રોહિદાસને એના ઘરથી કાઢી મેળ્યો કે ભાઈ તું તારા લગ્ન કરી દીધા, હવે તારી વહુને તેડી આવીને જ્યાં રહેવું હોય ત્યાં તું રહી, બાકી અમારા ભેગો નહીં। અને રોહિદાસ છે ત્યાં જે સંત હતા એના શિષ્ય ભેગા ઘુમરા મારવા પોયાઈ ગયા। હવે એના ઠારા પક્ષને અહીંયા ગામમાં ખબર પડી, એની પત્નીને જે લોનાબેન કરી નથી એને ત્યાં તો હારું બારી કરી, ઘરેથી કાઢી મેલ્યા અને એ સાધુડા ભેગા રખડે છે। હવે આમ કરવું હોય ચિંતામાં બાઈ બીમાર પડી, લોનાબેન બીમાર પડી ગયા। અને આ તો પછી બસ રામાનંદ સ્વામીના શિષ્ય ભેગા ઘુમરા મારે ને એ જેમણા જાય એમણા મીંડા ભાગવા, ઘરેથી તો કાઢી મીંડા। હવે એ સંઘ બધો ફરવા નીકળો સાધુનો, રામાનંદ સ્વામી એના શિષ્યો 11 ભેગા રોહિદાસ। એ જાત્રાઓમાં ફરતા 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 રસ્તાની અંદર તરસ બહુ લાગી। હવે તરસ બહુ લાગી એટલે કે આપણા બાજુમાં કોઈ ગામ આવે ને એમાં બધા પાણી પી લઈએ। એટલે રામાનંદ સ્વામી છે એ ગામ આવ્યું એટલે પાદર ત્યાં એક લુવારની કોડ હતી, એ કાંઈ પાણી પીતા જાય।
એટલે લુહારને કીધું કે અમને તમે પાણી પાવો. અને લુહારે ભાઈ ધમાણે હાંકી હાંકીને આવો મગજ ત્રાંબળ જેવો થઈ ગયેલો કે તમારે અહીં પાણી નહીં પડી જાય, અહીંયા મારે કે કામનો પાર નથી. અને આ ભઠ્ઠામાં રખરખાઈ ગયું છે, પાણીના દીકરા થઈ ગયા બધા થઈ ગયા. અહીં પાણી છે કે માને પાણી નથી મળતું કે હું તરી હોઉં મરું કે આવી રીતે આવું ત્રાંબળ સાથે વાત કરે. એટલે બાપુએ રામાનંદ સ્વામીએ કીધું કે અમે બહુ સેટેથી આવીને તર્યા છીએ, તારી પાસે પાણી હોય તો પા. માણા પાણીના પરબ બંધાવે એ પાણી બાણી કાંઈ છે નહીં. એ સમયે તલવારોને આપણે મૂઠ ચડાવે ને એ ત્રાંબાની ચડાવે. હવે કંઈક રાજાને કંઈક ઓર્ડર આવી ગયા છે ને ભાઈ હાકડીમાં આવ્યો હોય છે એ ત્રાંબુ ઓગાળે મૂઠ હાટુથી. અને એ ઓગાળતો હતો એ કે પાણી બાણી કાંઈ છે નહીં, આ ત્રાંબુ છે એ કે ઓગળે પાણી જેવું છે, પીવું કે આ છે આ નહીં નીકળાતી કે પાણી પીવું પાણી પીવું. અહીંયા હું પાણીના ખાણ છે કે એમ કરીને જે ત્રાંબુ ઓગળતું હતું ખદખદતું હતું એ ઉપાડીને કીધું કે પીવું. રામાનંદ સ્વામીને એમ કીધું ઓલો તો ભાઈ તપસ્વી પુરુષ. એટલે એને તરત ધગધગતું ત્રાંબુ લઈ લીધું હાથમાં કે લાવો ઈ તો પી. ત્રણ ઘૂંટડા માર્યા રામાનંદ સ્વામીએ એ રખરખતા તાંબા ઓગળી ગયેલું ત્રાંબુ ખદખદતું હતું એના 3 ઘૂંટડા માર્યા. અને વાહે શિષ્ય સામું જોયું, કોને તરફ લાગી? પણ રોહિદાસ સમજી ગયો કે ગુરુ કોઈ સામાન્ય નથી. આ રખરખતું તાંબુ અને એના 3 ઘૂંટડા ભીડ્યા અને એને કાંઈ થયું નહીં તો આ મોતી પોરવી લેવાય. કહે છે ને કે વીજળીને ચમકારે મોતીના પર્વો પાનબાઈને ચમકારો થયો રોહિદાસને કે આ વ્યક્તિ રખરખતું તાંબુ પી જાય અને એના ચહેરાની રેખા નથી બદલતી અને કાંઈ થયું નહીં અને એ એમ કહે છે કોઈને તરફ લાગી હોય તો પીવું. એટલે રોહિદાસે હાથ લંબાવ્યો, લાવો મને તરફ લાગી. અને રોહિદાસ એ આખું જે વાટકામાં ત્રાંબુ હતું એ ઘટઘટાવી ગયા. રોહિદાસને કાંઈ નથી કહેતો, આમ બ્રહ્મ જ્ઞાન પ્રગટ થઈ ગયો. કારણ કે ઋષિએ 3 હબડકા ભર્યા હતા રામાનંદ સ્વામીએ, બાકીનો આ રોહિદાસ પી ગયા. ક્યાં તો બ્રહ્મ જ્ઞાન થયું. અને સીધા રામાનંદ સ્વામીને પગમાં પડી ગયા, બાપુ મને શિષ્ય મોડો હતો. એટલે રામાનંદ સ્વામીએ કીધું કે બેટા રોહિદાસ, તારે સંસારમાં રહેવાનું છે, તારે સાધુ નથી થવાનું, તારા લગ્ન થઈ ગયા છે એટલે અમે તને આ સાધુ બનવાનું અમે કહી ન શકીએ તને, પણ તો સંસારમાં રહીને ભક્તિ કરી શકાય તો તારે જા. નહીં કે તમે મને શિષ્ય બનાવો. એ કે હા હું તારો ગુરુ, પણ તારે રહેવાનું સંસારમાં. કે તમે જે કયો એ આજ્ઞા પાડું, પણ તમે મને શિષ્ય મૂંડો. કારણ કે મોતી પોરવવાનું જ હતું. ખબર પડી ગઈ કે આ શક્તિ કોઈ સામાન્ય નથી. રખરખતું તાંબુ પી જાય અને પછી તો આણે પી લીધું હતું એટલે ખબર હતી કે મને કાંઈ થયું નહીં અને બ્રહ્મ જ્ઞાન થયું કે કાંઈ વાંધો નહીં, ચાલો. એટલે સીધા પછી આ જે રામાનંદ સ્વામી છે એ ગાલ તને હું તારા ગામડે મેળતો જાઉં અને ત્યાંથી અમે નીકળી જઈએ. એટલે એ હાયલા જતા તેમાં રસ્તામાં એના હાહરાનું ગામ આવે રોહિદાસના હાહરાના ગામના પાદરમાંથી નીકળ્યા કે આ સ્મશાનની અંદર શે ઉપર લાકડા ખડકતા હતા. એટલે રોહિદાસ કે અમારા હાહરાના ગામમાં કોણ ઓફ થઈ ગયું છે? એટલે કોકને પૂછ્યું કે ભાઈ કોણ ઓફ થઈ ગયું? તો એ કે ભાઈ લોનાબેન કરીને છે એ ઓફ થઈ ગયા છે અને આપણે કાશીમાં મંડોર ગામ છે ત્યાં એને આપ્યા હતા રોહિદાસને. અને રોહિદાસ સાધુને સંગે ચડી ગયા ને ઘરેથી કાઢી મેળ્યા. એની ઉપાધિમાં બીમાર પડી ગયા હતા અને આજે એનું મૃત્યુ થયું છે. એની શે ખડકાય છે. ક્યાં તો રોહિદાસને આમ શરીરની અંદર અગ્નિ ઉપડવા માંડી. ઓહો! અને રોહિદાસના ગુરુ જે રામાનંદ સ્વામી છે એ તરત ચાલો શે
લાકડા ખડકતા હતા. ત્યાં ગયા કે લાકડા ખડકોમાં. તો કેમ કે નહીં, લાકડા ઉતારી લો. લાકડા ઉતારી અને જે શેની અંદર લોનાબેન સૂતા હતા એને રામાનંદ સ્વામીએ ઊભા કર્યા અને જીવ પીર્યો અને રોહિદાસને ત્યાં હોપી દીધા કે લે હવે તું સંસારમાં રહેજે અને ભગવાનની ભક્તિ કરજે, આ તારા ગુરુનો આદેશ છે. પછી રોહિદાસની પત્નીને લઈને એને ગામ ગયા કાશી. ત્યાં બાપુજીને ભેગા પાછા રાખ્યા નહીં એટલે નોખી ઝૂંપડી વારી ત્યાં રહે. પણ આને તો બ્રહ્મ જ્ઞાન થઈ ગયેલું હોય, પછી સંસારમાં રસ રહે, પરને પામી ગયેલો ભાઈ પિત્તળ પીધા પછી તે સમયે કાશીની અંદર ઘાટ હતા નાવાના અલગ અલગ, કે બ્રાહ્મણને તો કે અલગ ઘાટ, ક્ષત્રિયનો અલગ ઘાટ, વૈશ્યનો અલગ ઘાટ અને શૂદ્રનો અલગ ઘાટ. બધાને હવના ઘાટમાં જ નાવાનું. આવા ત્યારે વર્ણ વ્યવહાર હતા. અને આ જે વર્ણ વ્યવહાર હતા એ રોહિદાસને મંજૂર નહોતા. એટલે રોહિદાસ છે એ બ્રાહ્મણ સમાજના જે નાવાનો ઘાટ હતો કાશીમાં, ત્યાં જઈને નાવા વર્ગી ગયા. અને બ્રાહ્મણ સમાજ આવીને મીંડા ખીજાવા, મીંડા બધા ભેગા થવા કે આ તો આપણો ઘાટ આભડી માર્યો કે આ તો શુદ્ર સમાજમાંથી છે અને આપણો જે ઘાટ છે એ વળાઈ ગયો. ત્યારે રોહિદાસે ત્યાં પહેલો પરસો પીર્યો અને કીધું કે ભાઈ તમે જન્મથી બ્રાહ્મણ નથી હોતા, જન્મ થયા પછી તમે જનોય ધારણ કરો અને પછી બ્રાહ્મણ બનો છો, અને હું તો જન્મથી જનોય લઈને ભેગો આવ્યો છું. આગલા જન્મમાં હું બ્રાહ્મણ હતો. એટલે ત્યારના જે બ્રાહ્મણો હતા એ કે એની સાબિતી શું? સાબિતી તો હોવી જોઈએ ને કે તું એમ કહી દે કે હું આગલા જન્મમાં બ્રાહ્મણ હતો. આગલા જન્મ કોણે ધાર્યો? તે સમયે સરી લઈ અને એને આમ સીરી પડખું અને અંદરથી જનોય કાઢીને બતાવી હતી રોહિદાસે કાશીના ઘાટમાં. અને જનોય આમ બહાર કાઢી કાં તો માથે ગંગાજળ અને દૂધની ધારાઓ ચાલુ મીડી થવા અને બ્રાહ્મણો બધા જોવે, કહો આ હું અંદરથી જનોય નીકળી અને એની માથે દૂધની ધારા અને ગંગાજળની ધારા ચાલુ. બધાની આંખું અંજાઈ ગઈ, કહો આ. પછી રોહિદાસને એમ થયું કે હવે અહીંયા એટલો બધો વર્ણ વ્યવહાર છે, ઊંચ નીચ જ્ઞાતિનો ભેદભાવ છે, તો અહીંયા હવે રહેવાય નહીં. એક તો આપણા મા બાપ આપણે રાખતા નથી, ત્યાં રહીને શું કરવું? એટલે ધીરે ધીરે ત્યાંથી એ નીકળ્યા અને ત્યાંથી કાશીથી જઈ અને રાજસ્થાન બાજુ આવ્યા અને રાજસ્થાનથી ગુજરાતમાં આવ્યા અને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં આવ્યા અને સૌરાષ્ટ્રમાંથી જુનાગઢ જિલ્લાના વિસાવદરથી 10 કિલોમીટરના અંતરે સરસઈ ગામ છે, ત્યાં રોકાણા. અને ત્યાં પછી એનો જે ધંધો હતો એ ધંધો અપનાવી લીધો. બૂટ ને સંપલ ને એવું સીવે અને એનું ગુજરાન હકાવે. પરિસ્થિતિ બહુ ખરાબ. સમય જાતા 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 ત્યાંથી બ્રાહ્મણ સમાજનો એક સંઘ નીકળ્યો, સંતોનો અને બ્રાહ્મણોનો. એ હરિદ્વાર જતા હતા. હવે હરિદ્વાર એ ગંગા નાવા જતા હતા. એમાં જે એક મહંત હતા, એક જે બ્રાહ્મણ હતા, એનું સંપલ તૂટી ગયું. એટલે આ રોહિદાસ પાસે હંધવા ગયા. એટલે રોહિદાસે પૂછ્યું કે ભાઈ સીધ જાવ છે આ સંઘ બધો? તો કે ભાઈ અમે ગંગા નાવા જઈએ છીએ હરિદ્વાર. તો કે ભાઈ મારાથી તો પુગાય નહીં, હું નાનો માણસ, પણ તમે જો અહીંયા જાતા હોય ગંગાએ તો આ એક દમડી મારી લેતા જાઓ અને અહીંયા
ગંગામાને આપી દેજો કે રોહિદાસે આ દમડી તમને આપી છે. એટલે દમડી કે હેઠી મેલીને શુદ્ધ કરવી જોઈએ પછી લઈ. ત્યારે દમડી હાલતી, પૈસા ન હાલતા. હવે દમડીમાંથી અંજલી છાંટીને પછી લીધા. એટલે અંજલી છાંટીને આને એ સણ હતો. આ ભેળસેટ બારાની વાત આવતી ને એટલે રોહિદાસનો સણ થતો. એટલે રોહિદાસ કેવું ભર્યું શું કે ન્યા જઈ અને ગંગામાને કહેજો કે તમારા દીકરા રોહિદાસે આ દમડી મોકલી છે અને હથોજ લેવાનું કીધું. જો હથોજ લે તો જ દેજો, નકરી દમડી પાછી લેતા આવજો. એટલે સંઘ તો બધો ગયો. હવે ધીરે ધીરે જાત્રા આગળ જતી જાય અને એ ગંગા કિનારે બરોબર નાવા પીડાય ક્યાં ઓલાને સાંભળી ગયું કે આપને ઓલા ભાઈએ દીધું છે રોહિદાસે એક દમડી. અને આમ કહેવાનું કીધું, બીજા કહેવે એવું ન હોય. એ કે આપણું કહેવામાં હું જાય છે, અમુક આમાં ડાઈ હોય ને. એટલે એ વ્યક્તિએ એ દમડી લઈ ગંગામાં નાય અને કીધું કે ભાઈ રોહિદાસે આ દમડી તમને અર્પણ કરવાનું કીધું છે, પણ હથો જ લ્યો તો, નકર પાછી એને દેવા જવાની છે. ક્યાં તો ગંગામાંથી બે હાથ બહાર આવ્યા અને કીધું કે લાવો. દમડી લઈ લીધી અને એક હાથમાંથી જે કંગન પહેરેલું હતું એ કાઢીને આપ્યું. એ કે જો હાર તમે રોહિદાસને આપી દેજો કે તારી દમડી સ્વીકાર કરી લીધી અને એનું આ પ્રમાણ આ એક કડું તને આપ્યું છે. હવે હીરા જડિત સોનાનું એ કડું ભાઈ બ્રાહ્મણોને આખું અંજાઈ ગઈ કે ઓહો આની તો અણમોલ કિંમત થાય. હવે એને ભગતલાને દેવા જવાય કે આપણે કોઈક રાજાને દઈએ ને તો આપણે સારા રૂપિયા આપે કે આપણી ભૂખ ભાંગી જાય. તે રસ્તામાં હાલ્યા આવતા હતા એમાં કોઈક રજવાડાને આપ્યું કડું કે લ્યો મહારાજ તમારા કામની વસ્તુ છે. એટલે મહારાજે ખુશ છે અને કડું લીધું અને એ રાણીને આપ્યું. એટલે રાણીને આપ્યું તે રાણી કે કઈ એક જ શું કામનું, એમ બે હાથમાં હોય તો શોભે, તમે હવે બીજું કરાવી દો. હવે રાજાએ મજબૂત, રાજાએ પાછા ઓલા બ્રાહ્મણોને કીધું કે ભાઈ એક કડું નહીં, બે બીજું જોઈએ. એક છે એટલે બીજું હોય છે, તમે બે લઈ આવો. હવે ક્યાં કરાવવા જાય? ગંગામાનું દીધેલું કડું કંઈ બનેલું હોય હલવાના. એને પછી હાસું કેવું પડ્યું? હાસું કીધું કે ભાઈ અમે સૌરાષ્ટ્રની અંદરથી આવતા હતા, ત્યાં એક ભગત છે બૂટ સંપલ સીવે છે, એને અમે દમડી આપી હતી અમને અને એમ કીધું તું ગંગામાને દઈ દેજો, હથોય લઈ તો દેજો. અને અમે ત્યાં દીધી તો ગંગામાએ હથોયથી દમડી લીધી અને ગંગામાએ એમાંથી હાથ આવ્યો અને કડું અમને આપ્યું. હવે અમારી કેપેસિટી બહારની વાત છે કે પાછા અહીંયા જઈને ગંગામાં અમને કાંઈ આપે. જો તમારે આ જાણવું જ હોય ને બીજું કડું જોતું હોય તો રોહિદાસ પાસે જવું પડે, સૌરાષ્ટ્રમાં તમારે આવવું પડે. એટલે રાજા કે હાલો. એટલે એ ત્યારે સૌરાષ્ટ્રની અંદર આવ્યા સરસઈ ગામે. હવે સરસઈ ગામે આવીને રાજાએ કીધું કે ભાઈ આ રીતની બીના બની છે ને મારા રાણીએ હઠ લીધી છે, એક કડું છે એવું બીજું કડું તમે અમને મગવી ગયો નહીં, તમે જ અમને અપાવી શકો એમ છો. એટલે રોહિદાસ કે જો મારી માએ મને કડું આપ્યું હોય તો બીજું કડું એની પાસે હોય જ. તો કે હાલો ગંગા ઘાટે. તો કે હવે ત્યાં એટલે બધે જવાની જરૂર નથી અને એટલે બધે પૂગવાનો આપણી પાસે સમય નથી. પણ ત્યારે એ સૂત્ર બોલ્યા હતા કે મનચંદા તો કાથરોટ ને ગંગા. અને એની જે ચામડા ધોતા ને જે કાથરોટ હતી, બુટ બનાવતા ને ચામડા ધોતા, કાથરોટની અંદર પલોઠી વાળીને બેઠા, કાથરોટ હામી રાખી કે એમાંથી ગંગાની ધારા માંડી થવા અને એમાંથી ગંગાઓએ હાથ કાઢીને બીજું જે કડું હતું આપ્યું. ભલે બેટા રોહિદાસ. ક્યાં તો રાજા અને જે ભેગા બ્રાહ્મણો હતા એ ચકિત પામી ગયા કે ઓહો આ હું એમ. હવે તે સમયે એટલા પ્રાગણાની અંદર ડંકો વાગી ગયો કે રોહિદાસે ગંગા ઉત્પન્ન કરીને ગંગામાં સેમ કડું આપ્યું રાજાની મોજૂદગીમાં.
એટલે રાજા રાજામાં વાતો માંડી થવા કે રોહિદાસ કરીને એક ભગત છે અને સૌરાષ્ટ્રમાં છે, સરસાઈ ગામમાં છે, જુનાગઢમાં જાઓ તો જુનાગઢ જિલ્લામાં સરસાઈ ગામ છે, ત્યાં છે. હવે તે સમયે એક પ્રસંગ એવો બન્યો કે દ્વારકાની અંદર રાજાઓ એક મોટો પ્રસંગ કરે દ્વારકાધીશનો, અને જમણવાર 8 લોકોને જમવાનું બનાવ્યું, પણ ત્યાં ઘી ઘટ્યું દ્વારકામાં. હવે ઘી ઘટ્યું તો તાત્કાલિક ઘી ક્યાંથી કાઢવું? તે સમયે ત્યાં એવી વ્યવસ્થા હતી નહીં. એટલે તે સમયે રાજાઓના હુકમ કરેલા કે ભાઈ સૌરાષ્ટ્રની અંદરથી જેટલું ઘી હોય એટલું તમે તાત્કાલિક દ્વારકા પુગાડો. હવે તે સમયે જે દ્વારકાની અંદર મીરાબાઈ અને રાણો એ પ્રસંગમાં હાજર હતા અને ઘી ઘટ્યું. મીરાબાઈ અને રાણો આ બધી પ્રક્રિયા જોવે, અને સૌરાષ્ટ્રની અંદરના જે રાજાઓ હતા તે સમયના, એ રાજાઓને ખબર કે આ રોહિદાસે અહીંયા ગંગા ઉત્પન્ન કરી અને ગંગા માતાએ એને કડું આપ્યું હતું, તો એ આ સમસ્યા સોલ્વ કરી શકે, તાત્કાલિક ઘી એ પુગાડી શકે. જો એની પાસે જાય સમસ્યા દૂર થાય. એટલે એ સૌરાષ્ટ્રમાંથી ઘી ભેગું કરીને રોહિદાસ પાસે ગયા સરસઈ ગામે, અને રોહિદાસને કીધું કે ભાઈ આપણે કૃષ્ણ ભગવાનનો મોટો પ્રસંગ છે દ્વારકામાં, અને અહીંયા જમણવારની અંદર ઘી ઘટ્યું છે, એટલે તાત્કાલિક ઘીની જરૂર છે. હવે અહીં પૂગે કે ટાઈમ લાગી જાય, તો તમે એવું કંઈક કરો કે સીધું દ્વારકા ઘી પૂગી જાય. એટલે રોહિદાસ કે કાંઈ વાંધો નહીં, લાવો ઘી. એટલે રોહિદાસે એ ઘી લઈ અને એનો જે સમારનો કુંડ હતો એની અંદર મીંડા રેડવા. જેમ જેમ અહીં સમારના કુંડની અંદર ઘી રેડે એવી જ રીતે અહીં દ્વારકાની અંદર ઘીની ધાર મીંડી થવા, અને એ સીધું ઘી સમારના કુંડમાં પડે અને અહીંયા સીધું દ્વારકાની અંદર અહીંયા થાળમાં મીંડું ઢોરાવા, થાળું મીંડા ભરાવા. તે સમયે એ રાણો એ બધા જોવે. તો તે સમયનું આ બધું મગજમાં બેસી ગયું પાનબાઈને. તે સમયે જે રાણો છે અને મીરાબાઈને, મીરાબાઈને મગજમાં બેસી ગયેલું કે આવી બધી શક્તિ કેની પાસે, એમ કે ત્યાંથી ઘી નાખે ને અહીંયા ઘીના તાહડા ભરાય. એટલે એ જોવા હાટુથી મીરાબાઈ સૌરાષ્ટ્રની અંદર એ સરસઈ ગયેલા રાણોને બે, અને રોહિદાસ પાસે ગયા. અને પછી રોહિદાસને મળ્યા પછી એને કીધું કે હવે મને શિષ્ય બનાવો. એટલે મીરાબાઈ છે એ પછી રોહિદાસના શિષ્ય બન્યા. અને જે મીરાબાઈ છે એને રોહિદાસે પછી શિષ્ય બનાવ્યા, અને પછી એને જ્ઞાન થયું. સંત રોહિદાસના આવા અનેક પરચાઓ છે, અને સૌરાષ્ટ્રની અંદર સંત રોહિદાસ આવી રોકાણા. ત્યાં જાઓ તો જુનાગઢ જિલ્લાની અંદર હતાધારથી 10-15 કિલોમીટર થાય છે, અને વિસાવદરથી 10-15 કિલોમીટર આસપાસ થાય છે. ત્યાં સરસઈ ગામ છે. ત્યાં જે કુંડની અંદર ઘી નાખ્યું હતું એ કુંડ ત્યાં છે. ગંગા પ્રગટી હતી જે કુંડમાં, ત્યાં એ છે. જાઓ તો જોજો. આ બધી સત્ય ઘટનાઓ છે. અને આવા મહાન સંતો થઈ ગયા, સંસારમાં રહી અને ભક્તિ કરી અને મહાન સંતો થઈ ગયા. એના જે ગુરુ હતા એ રામાનંદ સ્વામી હતા, અને એ કબીર સાહેબના ગુરુ હતા. અને આવી રીતે રામાનંદ સ્વામીને 12 શિષ્ય હતા. આ વાત કેવી લાગી? જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.